સુરતમાં ઉત્તરાયણ પર્વની ઉજવણીને લઈ પતંગના કાતિલ દોરાથી ઘાયલ થતા પક્ષીઓ માટે કરુણા સંસ્થા દ્વારા 10 ટીમો સ્ટેન્ડ બાય રખાઈ છે। આવતીકાલે એટલે કે બુધવાર 14મી જાન્યુઆરીએ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરાશે। પતંગ રસિકો વહેલી સવારથી ધાબા ઉપર પતંગ ચગાવશે, પરંતુ પતંગ ચગાવતી વખતે ઘાતક દોરીથી હજારો પશુ પક્ષીઓ કપાઈ જતા હોય છે। આવા ઇજાગ્રસ્ત પશુ પક્ષીઓ માટે શહેરની જીવદયા સંસ્થાઓ દ્વારા સારવાર કરવામાં આવે છે। તો સુરતની જૂની અને જાણીતી કરુણા અભિયાન દ્વારા ઇજાગ્રસ્ત પશુ પક્ષીઓ માટે પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને 10 જેટલી ડોક્ટરોની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। તે સાથે એક એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવી છે। જો આવી કોઈ ઘટના બને કાં તો ધ્યાનમાં આવે તો શહેરના નાગરિકોને 9825298063 ઉપર ફોન કરશો તેમ જણાવાયું છે। કરુણા ચંદ્ર અશોક સોમ સંસ્થા, ધર્મેન્દ્ર પી સંઘવી, સુરત। કઈ પ્રકારની તૈયારીઓ ઉત્તરાયણના પર્વને લઈને કરવામાં આવી? ઉત્તરાયણ પર્વમાં જે પક્ષીઓ ઘવાય એના માટે હંગામી સારવાર કેન્દ્ર ચોક બજાર સ્થિત કસ્તુરબા ઉદ્યાન ગાર્ડનમાં ગોઠવવામાં આવ્યું છે, જેમાં અત્યારે કોઈ બી પક્ષી ઘાયલ થાય તો એને લાવવામાં આવે, અહીંયા એની સારવાર કરવામાં આવે। એમાં સ્પેશિયલી અદ્યતન વ્યવસ્થા રીતે એમનો કેસ પેપર બને, એમની ટ્રીટમેન્ટ થાય। એમના કેસ પેપર બન્યા પછી એમને ટેગ પછી એમની ટ્રીટમેન્ટ માટે એમને હીટિંગ પેડ પછી એમને જે દોરા જે સૂચર ટાંકા કહીએ એ એવા કે જાતે મેલ્ટ થઈ જાય, એને બેન્ડેજ એવી કે એના કોઈ વિંગ્સને કોઈ હેરને તકલીફ ન કરે। અને એમાં અદ્યતન હવે આ વખતે ગેસને આપણું એનેસ્થેસિયા મશીન બી લાવ્યા છે, જેનાથી એને વધારે સહાયરૂપ થઈ શકીએ એવી એક અમારી વ્યવસ્થા ઊભી કરી છે। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।